જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપની સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજથી લગભગ 27 વર્ષ પહેલા રંજનજીના માતા પિતાએ જે માણસને પોતાના પગની ધૂળ સમજીને તગડી મૂક્યો હતો એ વ્યક્તિ આજે વર્ષો પછી અચાનક સામે આવ્યો તો રંજનની આંખો ફાટી રહી, કારણ કે તે વ્યક્તિ આજે કરોડોની કંપનીનો માલિક હતો। એવું તે શું બન્યું હતું એમની સાથે એ આપણે આ કહાનીના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું। તો મિત્રો શરૂ કરીએ આજની કહાની। આજે રોડ પર ભારે ટ્રાફિક વચ્ચે માધવી ઝડપથી રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ એક પછી એક વાહનો આવતા તે મનમાં બડબડાટ કરી રહી હતી કે ભગવાન, તમે તો મારા વિશે બધું જાણો જ છો। હું અને મારી માતા કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, છતાંય તમને મારા પર દયા નથી આવતી। કૃપા કરીને મારું આજનું ઇન્ટરવ્યૂ તો કમ્પ્લીટ કરાવી દેજો। ત્યારે એના મગજમાં એ જ વિચારો ચાલી રહ્યા હતા। એ જ સમયે તેજ ગતિથી એક કાર એની પાસેથી પસાર થઈ અને કાદવ ઉછળીને એના કપડા પર પડ્યો। ત્યારે રોડની વચ્ચોવચ્ચ ઊભેલી માધવી જોરથી ચિલ્લાઈને બોલી, હવે આજ થવાનું બાકી રહી ગયું હતું, પરંતુ એના માટે એટલું ઓછું હતું એમ। ત્યારે અચાનક જ તેજ ગતિથી એક બીજી કાર આવી અને માધવીને એ કારની ટક્કર વાગી ગઈ। ત્યારે એને કશું વાગ્યું તો નહોતું, પરંતુ કારની ટક્કરથી એ કાદવવાળા રસ્તા પર પડી ગઈ। ત્યારે માધવીના ગુસ્સાનું કોઈ ઠેકાણું ન રહ્યું। તે જ સમયે કારના માલિક એની કારમાંથી નીકળીને બહાર આવ્યો અને માધવીને ઊભી કરવા માટે મદદ કરવા લાગ્યો। અને પછી એણે કહ્યું, આઈ એમ સોરી દીકરી, મને માફ કરજે, શું તને ક્યાંય વાગ્યું તો નથી ને? ત્યારે માધવી, જેના કપડાં કાદવને કારણે સાવ બગડી ગયા હતા, અને ગુસ્સામાં ચિલ્લાઈને કહ્યું, અચ્છા, પહેલાં તો તમારા જેવા ધનિક લોકો રસ્તા પર વધુ સ્પીડમાં વાહન ચલાવે અને પછી જો કોઈને રસ્તામાં ઠોકર વાગી જાય તો તમે સહાનુભૂતિ બતાવવાનું નાટક કરવા લાગો છો। જો કદાચ મને વાગ્યું પણ હોત તો તમે મારું શું કર્યું હોત? મારું મોઢું બંધ કરાવવા માટે થોડા ઘણા પૈસા આપવાની ઓફર કરી હોત। નથી જોઈતા મારે તમારા પૈસા। આવું બોલતા બોલતા માધવી રોડ ઉપર પડેલા એમના સર્ટિફિકેટ ઉઠાવવા લાગી। ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું, દીકરી, હું ખૂબ જ અકળામણ અનુભવી રહ્યો છું, તારું જાજુ નુકસાન તો નથી થયું ને? ત્યારે માધવીએ કહ્યું, અંકલ, હવે તમારા અકળામણને કારણે મને નોકરી નહીં મળી જાય ને માત્ર તમારા કારણે જ હું આજે ઇન્ટરવ્યૂ માટે ન જઈ શકી। આટલું કહીને જેવી માધવી આગળ વધવા લાગી તો પહેલા વ્યક્તિએ કહ્યું, પણ મારી વાત તો સાંભળ દીકરી, કહો ને જલ્દી શું કહેવું છે? માધવીએ ખૂબ જ ઉદાસીનતાથી કહ્યું। ત્યારે પહેલો વ્યક્તિ બોલ્યો, મારું નામ ગોપાલ વર્મા છે અને આ મારું વિઝિટિંગ કાર્ડ છે, અને અમે અમારી કંપનીમાં મહેનતુ લોકોને નોકરી આપવા માટે શોધી રહ્યા છીએ। જો દીકરી, તારે આવવું હોય તો તું આવી શકે છે। ત્યારે માધવીએ પોતાનું મોઢું બગાડ્યું અને તે કાર્ડ લઈને ત્યાંથી ચૂપચાપ ચાલી ગઈ। હવે ઘરે પહોંચી અને જેવી માધવીએ ડોરબેલ વગાડી કે તરત જ એની માં રંજનજીએ દરવાજો ખોલ્યો અને બોલ્યા, અરે માધવી, આ શું છે? તમારા કપડાં તો કાદવથી ખરડાયેલા છે અને તું આટલી જલ્દી કેવી રીતે પાછી આવી ગઈ? તારે તો ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું। તને શું કહું માં, રસ્તામાં ખૂબ મોટી ગડબડ થઈ ગઈ। એનું પાસ અને સર્ટિફિકેટ એની માતાના હાથમાં આપતા માધવી બોલી, માં, તને તો ખબર જ છે કે રસ્તા ઉપર કેટલો બધો ટ્રાફિક છે અને વરસાદના કારણે રસ્તા ઉપરના ખાડાઓ પણ કાદવથી ભરાઈ ગયા છે, અને જ્યારે હું કંપનીમાં જવા માટે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક તેજ ગતિએ એક કાર આવી અને મારા પર કાદવ ઉછાળ્યો, અને ત્યારે પાછળથી અચાનક એક બીજી કાર આવી અને એ મને ટક્કર મારી દીધી। ત્યારે હું રસ્તા પર પડી ગઈ। સારું થયું કે ટક્કર બહુ જોરથી નહોતી લાગી, નહીં તો આજે। ત્યારે તમારી દીકરી એટલું કહેતા તો માધવી ચૂપ થઈ ગઈ। પરંતુ ત્યારે રંજનજી ચિંતિત થઈ ગયા અને બોલ્યા, દીકરી, તને કંઈ વાગ્યું તો નથી ને? અરે નહીં માં, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી। કાકાએ બરાબર સમયસર ગાડીની બ્રેક લગાવી દીધી હતી। મને ઈજા નહોતી થઈ, પરંતુ આજે મારી જે કંપની સૌથી વધારે જરૂર હતી તે નોકરી આજે પણ મને ન મળી। પણ દીકરી, આખરે એ પુરુષ હતો કોણ? તારે તે પુરુષ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જોઈતી હતી, તો તને કંઈ થયું હોત તો નહીં। માં, ભૂલ એમની નહોતી, એ તો હજુ મારા કપડા પર કાદવને કારણે રસ્તાની વચ્ચે
ઊભી રહી ગઈ હતી. તે કાકા તો ખૂબ જ સારા સ્વભાવના લાગી રહ્યા હતા અને એમણે મારી પાસે માફી પણ માંગી, પરંતુ હું ફક્ત ગુસ્સે થઈને તેના પર બૂમો પાડતી હતી. કોઈ કંપનીના તે માલિક છે. જતી વખતે એને મને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને મેં મારા પર્સમાં રાખ્યું છે. એટલું કહીને માધવી અલમારીમાંથી એના કપડાં કાઢ્યા અને નહાવા માટે બાથરૂમમાં ચાલી ગઈ. બીજી બાજુ મિસ્ટર ગોપાલ વર્મન કાર લઈને એમના ઘરે જતી વખતે માધવી વિશે વિચારી રહ્યા હતા. જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે એની પત્ની ગણાવતી બગીચામાં છોડને પાણી પાઈ રહી હતી. તેમને જોઈને મિસ્ટર ગોપાલ વર્મા બોલ્યા, "શું વાત છે મેડમ, આ સાડીમાં તો તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો. નવી ખરીદી છે કે શું?" ત્યારે મિસિસ ગીતા વર્માએ એને તરફ જોયું અને ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું, "તમે હંમેશા મને ચીડવવા માટે કોઈને કોઈ બહાનું શોધી જ લ્યો છો. આ સાડી તો 5 વર્ષ જૂની છે. તમે જ મને કરવા ચોથ પર ભેટ આપી હતી. મને ખબર નથી કે તમારું ધ્યાન ક્યાં છે. હું તમારી સાથે મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું. શું આપણા દીકરા સુમિતે એના સંબંધ વિશે હા કહી કે કોઈ છોકરી છે તારી નજરમાં?" ત્યારે ગીતાજીએ કહ્યું કે છોકરીઓ તો ઘણી છે, પરંતુ ખબર નહીં તમારો દીકરો સુમિત લગ્નનું નામ સાંભળતા જ કેમ ગુસ્સે થવા લાગે છે. આજે જ સુમિતાના મામાનો ફોન આવ્યો હતો અને કહી રહ્યા હતા કે એમની નજરમાં એક છોકરી છે, એમના પડોશમાં જ રહે છે અને ખૂબ જ સારા પરિવારની છોકરી છે. આ સાંભળીને ગોપાલજી થોડા ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા, "તો પછી આપણે શું રાહ જોઈ રહ્યા છીએ? આજે સાંજે જ્યારે સુમિત ઓફિસેથી ઘરે આવશે ત્યારે આપણે બધા એકવાર તારા ભાઈ ભાભીના ઘરે જઈએ. છોકરો અને છોકરી એકવાર મળી લેશે. કોને ખબર સુમિતને આ છોકરી પસંદ આવી જાય." "વાત તો સાચી કહી તમે. હું હમણાં જ તમારા ભાઈને ફોન કરીને કહી દઈશ. આજે સાંજે ત્યાં જવાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે." પછી ગીતાજીએ પણ એના પુત્રને ફોન કર્યો અને બોલી કે દીકરી, આજ સાંજે જલ્દી ઘરે આવી જજે, કારણ કે આપણે લોકોએ આજે ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને તારા માટે એક છોકરી જોવા માટે જવાનું છે. આ સાંભળતા જ સુમિત ઉછળીને બોલ્યો, "મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. એકવાર મારી વાત સાંભળ. મેં જે કહ્યું તે કહી દીધું." આટલું કહીને એને ફોન મૂકી દીધો. પછી ગીતાજીએ આ વાત તેના પતિ ગોપાલજીને જણાવી. ત્યારે એમણે કહ્યું, "ગીતા, જ્યારે તે આજે સાંજે ઘરે પરત આવશે ત્યારે આપણે એને સાથે આ વિષય પર વાત કરીશું કે તેને કોઈ છોકરી ગમતી હોય. હા, શક્ય છે કે જ્યારે સુમિત રાત્રે ઘરે પાછો આવે ત્યારે હું એની સાથે આ વિશે વાત કરીશ." જ્યારે રાત્રે ગોપાલ વર્મા એના નિર્ધારિત સમયે જમ્યા પછી સૂઈ ગયા, પરંતુ જ્યારે એમની નોકરાણી કમલા ગીતાજી માટે ભોજન લઈને આવી ત્યારે એને ભોજન ન કર્યું અને કહ્યું કે આજે તે એના પુત્ર સાથે જમશે. ગીતાજી એવું વિચારી રહી હતી કે તે બાને એમના દીકરા સાથે વાત પણ થઈ જશે, પરંતુ એમના દીકરાને રાહ જોતા જોતા ઘણો સમય પસાર થઈ ગયો. રાતના 11 વાગે એમનો દીકરો સુમિત ઓફિસેથી ઘરે આવ્યો. એ સમયે ગીતાજી ખુરશી પર બેસીને આરામ કરી રહ્યા હતા. એટલે સુમિતે કહ્યું, "અરે માં, તમે હજી બેઠા છો? આજે ફરી તમે ખાવાનું નથી ખાધું? કમલા, મેં તને કેટલી વાર કહ્યું કે તું મારી માને ભૂખ્યા નહીં રહેવા દેતી. એ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલના દર્દી છે." "અરે ના દીકરા, મેં જ એને ના પાડી હતી, કારણ કે આજે મને તારી સાથે બેસીને ખાવાનું મન થયું હતું." તે જ સમયે કમલાએ કહ્યું, "હા ભાઈ સાહેબ, આજે તમારા માટે મેડમે પોતાના હાથે જ શાક બનાવ્યું છે." આ સાંભળીને સુમિત આનંદથી ઉછળી પડ્યો અને બોલ્યો, "તો હું આજે એક રોટલી વધારે ખાઈશ." રાત વધારે થઈ ચૂકી હતી, તે માટે ગીતા વર્માએ એમના દીકરાને કંઈ ના કહેવાનું ઉચિત સમજ્યું. સુમિત સમયનો પાકો હતો. તે દરરોજ સવારે વોકિંગ કરવા માટે જતો હતો. આજે સવારે જ્યારે તે વોકિંગ કરીને પાછો આવ્યો ત્યારે એણે જોયું કે એની માતા હજી રૂમમાંથી બહાર આવી નથી. તેથી તે તેની માતાને મળવા માટે એમના રૂમમાં ગયો. ત્યારે એને જોયું કે એની માતા જાગી ગઈ હતી અને કંઈક વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે સુમિતે કહ્યું, "માં, તમે શું વિચારી રહ્યા છો? એવું શું જોઈ લીધું મોબાઈલમાં?" ત્યારે ગીતા વર્મા બોલી, "તારા વિશે જ વિચારી રહી હતી. આ મોબાઈલમાં ઘણી છોકરીઓના ફોટા છે. જરા જોઈને બતાવ કે તને કઈ છોકરી પસંદ છે." "અરે માં,
તમે સવારમાં શરૂ થઈ ગયા. જલ્દીથી તૈયાર થઈ જાઓ અને સૌથી પહેલા ખાવાનું ખાઈ લ્યો. તમે તમારી તબિયત વિશે જરા પણ વિચારતા નથી. પરંતુ દીકરા, તું મારી વાત ટાળવાની કોશિશ ના કર. જીવનમાં કામકાજ સિવાય પણ ઘણું બધું છે, અને ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી લગ્ન તો કરવા જ પડે. અને આ જો તારા મા બાપ કે એક સુંદર અને સારા કુટુંબની છોકરીઓની તસવીર મોકલી છે. પોતાના મોબાઈલ પર આંગળીઓ ફેરવતા ગીતાજી બોલી રહ્યા હતા. જેવી એને મોબાઈલમાં એની નજર હટાવીને જોયું તો સુમિત ત્યાંથી જતો રહ્યો હતો. કોણ જાણે આ છોકરાને લગ્નના નામ પર એટલી બધી નફરત કેમ છે? આજે પરિવાર ગીતાજીને આપીને સુમિત નીકળી ગયો. આ તરફ માધવી આજે ફરી એક ઇન્ટરવ્યૂ આપવા જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે એની માતા રંજનજી એના માટે દૂધ અને ખાંડ લઈને આવી અને ચમચીથી એની દીકરીને ખવડાવવા લાગી. ત્યારે દૂધ અને ખાંડ ખાતી વખતે માજી બોલી, અરે માં, જો આ દહીં અને ખાંડ નોકરી આપી શકતા હોત તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ન હોત. એમ કહીને માધવીએ એનું પર્સ અને સર્ટિફિકેટની ફાઇલ ઉપાડી અને ઝડપથી ઇન્ટરવ્યૂ આપવા માટે નીકળી ગઈ. અને જ્યારે તે બપોરે ઘરે પાછી આવી ત્યારે એના ચહેરા પર નિરાશાનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે એણીના ચહેરા તરફ જોઈ અને રંજનજીએ કહ્યું, કોઈ વાંધો નહીં દીકરી, નિરાશ ન થઈશ. જરૂર કોઈ સારી નોકરી તારી રાહ જોઈ રહી હશે. પરંતુ માતા, મને એ વાતનો ગુસ્સો આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ કામ માટે યોગ્ય ન હોય તે પણ પૈસા ન જોડે નોકરી લઈ લે. જો માં, આ મહિને મને નોકરી નહીં મળે તો આપણે ઘર ચલાવવાનું પણ મુશ્કેલ થઈ જશે. કાશ તારા પિતા આજે અમારી સાથે હોત તો તારે નોકરી માટે ઘરે ઘરે ભટકવું ન પડત. રંજનજીએ એની આંખોમાં આંસુ સાથે કહ્યું, કોઈ વાંધો નહીં માં, મારા મગજમાં બીજી એક કંપની છે, વર્મા ઇન્ડસ્ટ્રીઝ. એકવાર હું ત્યાં જઈને જોઉં, કદાચ મને ત્યાં નોકરી મળી જાય. એમ કહીને માધવી એના પર્સમાંથી વસ્તુઓ બહાર કાઢવા લાગી. આ સમયે એની નજર પેલા વિઝિટિંગ કાર્ડ પર પડી અને જોઈને તે હેરાન રહી ગઈ અને પછી આનંદથી બૂમ પાડીને બોલી, ઓ માય ગોડ, આ તો કમાલ કહેવાય માતા, મને વિશ્વાસ નથી થઈ રહ્યો. ત્યારે એની માતાએ કહ્યું, માધવી, તું વર્તન તો એવું કરી રહી છે કે જાણે તને કોઈ ખજાનો મળી ગયો હોય. હવે કંઈ બતાવીશ કે શું થયું છે? અરે માં, એવું જ કંઈક સમજી લ્યો કે ખજાનો મળી ગયો છે. એક દિવસે જેમની ગાડી સાથે મારું એક્સિડન્ટ થયું હતું એ વર્મા ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી ગોપાલ વર્મા છે. વર્મા ઇન્ડસ્ટ્રીઝ એક કંપની છે જ્યાં હું આજે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું વિચારી રહી હતી. હું પણ કેટલી પાગલ છું. હું અહીંથી ત્યાં દર ભટકી રહી હતી અને એણે તો મને સામેથી ઓફર આપી હતી. અને ત્યારે રમનજી હેરાનથી બોલી રહ્યા, અરે હે દીકરી, આ તો ખૂબ જ સારી વાત છે. અને તેણે તો એવું કહ્યું હતું તો તે ખૂબ જ સારો માણસ કહેવાય. અને દીકરી, ત્યારે જરૂર કે એકવાર જવું જોઈએ. આટલું કહીને રંજનજી વિચારોમાં ખોવાઈ ગયા. અને આગલા દિવસે માધવી તૈયાર થઈને વર્મા ઇન્ડસ્ટ્રીઝ જવાની તૈયારી કરવા લાગી. એમણે એક ખૂબ સરસ સલવાર સૂટ પહેર્યો અને લાઇટ મેકઅપ કરીને પોતાને અરીસામાં જોયા પછી રંજનજીને ટેબલ પર એના માટે નાસ્તો મૂકીને રૂમમાં આવીને કહ્યું, ખૂબ જ સરસ લાગી રહી છે દીકરી, હવે નાસ્તો કરી લે, ક્યાંક મોડું ન થઈ જાય. અને હા, ભગવાનના આશીર્વાદ લેવાનું બિલકુલ ના ભૂલતી. તો માધવી ભગવાનને માથું ટેકાવીને રૂમમાં જોઈને એની માતા પાસે આવી અને કહ્યું, માતા, ભગવાનની સાથે મને પણ આશીર્વાદની જરૂર છે. તો રંજનજીએ એના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તું બસ તારો ખ્યાલ રાખજે. માધવીના ગયા પછી રંજનજી એક ઊંડો શ્વાસ લીધો અને ફરી પાછા કોઈ ઊંડા વિચારોમાં પડી ગયા. 1 કલાકના સફર પછી જ્યારે માધવી વર્મા ઇન્ડસ્ટ્રીઝ પહોંચી તો એમની ઓફિસે જોઈને માધવી હેરાન રહી ગઈ. અને ત્યારે એને આશ્ચર્ય થયું કે એની આટલી મોટી કંપનીમાં નોકરી મળશે કે નહીં એવું વિચારીને ગેરંટી અંદર ગઈ. ત્યારે સિક્યોરિટી ગાર્ડ એનું નામ અને આવવાનું કારણ એક રજિસ્ટરમાં લખવા માટે કહ્યું. એ બધી ઔપચારિકતાઓ પૂરી કરીને જ્યારે માધવી અંદર ગઈ ત્યારે ઓફિસના તમામ કર્મચારીઓ
સંપૂર્ણ રીતે કાર્યક્ષમતાથી કામ કરી રહ્યા હતા. તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી થોડી અચકાઈને એને રિસેપ્શનને પૂછ્યું, શું તમે મને બતાવી શકો છો કે મિસ્ટર ગોપાલ વર્માની કેબિન ક્યાં છે? તો એ કર્મચારી બોલ્યો, જે બિલકુલ, પરંતુ શું તમે એમને માનવાની એપોઇન્ટમેન્ટ લીધી છે? ત્યારે માધવી બોલી, નહીં, પરંતુ એમણે મને એમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને મને અહીં આવવા માટે કહ્યું હતું. ઠીક છે, એટલું કહીને એને મિસ્ટર ગોપાલ વર્માની કેબિનનો રસ્તો બતાવી દીધો. પરંતુ ત્યાં જતી વખતે ક્યાં રસ્તે જવાનું છે એ ભૂલી ગઈ અને તે જ્યાં સુમિત વર્માની કેબિન હતી ત્યાં જઈને એને પૂછ્યું. તો ત્યારે એક કર્મચારીએ એને કહ્યું કે મિસ્ટર વર્મા તો હમણાં જ નીકળ્યા છે. અરે, કૃપા કરીને તમે કાલે આવીને એમને મળી લેજો. ત્યારે માધવીએ કહ્યું, જુઓ સાહેબ, હું બહુ દૂરથી આવી છું. જો શક્ય હોય તો આજે જ મને એમની સાથે મુલાકાત કરાવો. મેડમ, જો તમારે આજે જ એમને મળવું હોય તો તમારે ઓછામાં ઓછા 4 થી 5 કલાક રાહ જોવી પડશે. ત્યારે માધવીએ કહ્યું, ઠીક છે, હું તે આવશે ત્યાં સુધી એમની રાહ જોઈ લઈશ. એટલું કહીને તે કેબિનની બહાર મૂકેલી ખુરશી પર બેસીને રાહ જોવા લાગી. હવે રાહ જોતા જોતા એને કમસે કમ 4 કલાક જેવો સમય થઈ ગયો અને ત્યારે થાકના કારણે માનવીને એકાએક ઝોકું આવી ગયું. ત્યારે જ સુમિત વર્મા એમના કેબિનમાં જઈ રહ્યા હતા. ત્યારે એમણે જોયું કે એક છોકરી ખુરશી પર બેઠી બેઠી આરામથી સૂઈ રહી છે. એટલે તે એની નજીક ગયો અને બોલ્યો, જુઓ મેડમ, આ તમારું ઘર નથી કે તમે અહીં બેસીને આરામ કરવા લાગ્યા. ત્યારે એની સામે ઊભેલા યુવકને આ જ રીતે બોલતો જોઈને માધવી પણ ગુસ્સે થઈ ગઈ અને બોલી, સાંભળો મિસ્ટર, હું નથી જાણતી કે તમે કોણ છો, પણ મારી સાથે આ રીતે વાત ન કરી શકો અને મને આરામ કરવાનો કોઈ શોખ નથી. હું ઘણી દૂરથી આવી છું, તેથી હું થાકી ગઈ છું અને હું લગભગ 4 કલાકથી શ્રી ગોપાલ વર્માની રાહ જોતી રહી, જેના કારણે મને ઝોકું આવી ગયું અને જો મારી જગ્યાએ કોઈ બીજું હોત તો તે પણ આ જ કરત. બધા લોકો સરખા નથી હોતા. એમ કહીને સુમિત વર્મા એની કેબિનમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી માધવીને મિસ્ટર વર્માની કેબિનમાં જવાનું કહેવામાં આવ્યું. પરંતુ જ્યારે માધવી કેબિનમાં ગઈ તો એની સામેની ખુરશી પર જે યુવક બેઠો હતો કે જેણે એને થોડીવાર પહેલા આટલી કડકાઈથી ઠપકો આપ્યો હતો, એને ખરી ખોટી સંભળાવીને ગયો હતો. ત્યારે માધવી એને જોઈને વિચારમાં પડી ગઈ કે ખરેખર આ જ મિસ્ટર વર્મા છે જેમને તે મળી હતી. તે ખોટી જગ્યાએ તો નથી આવી ગઈ ને? ત્યારે સુમિત વર્માએ કહ્યું, જી કહો, તમે શું કહેવા માંગો છો? ત્યારે માધવીએ પહેલું વિઝિટિંગ કાર્ડ બતાવીને કહ્યું કે આ કાર્ડ મને મિસ્ટર વર્માએ આપ્યું હતું અને એમણે અહીં આવવા માટે મને કહ્યું હતું. મારે પણ નોકરીની તલાશ હતી, તે માટે હું અહીંયા આવી હતી. ત્યારે માધવીની વાત સાંભળીને સુમિત વર્મા અચાનક હસવા લાગ્યો અને બોલ્યો, જો તમને એવું લાગી રહ્યું હોય કે અહીંયા કોઈને પણ નોકરી મળી શકે છે તો તે તમારી એક મોટી ગેરસમજ છે. કૃપા કરીને તમે તમારો બાયોડેટા આપો. જો અમારે જરૂર હશે તો તમને કંપની દ્વારા ફોન આવશે અને તમારી જાણકારી માટે બતાવી દઉં કે મિસ્ટર ગોપાલ વર્મા, જેમની તમે 4 કલાકથી રાહ જોઈ રહ્યા હતા, તે શ્રી ગોપાલ વર્માની કેબિન અહીં નથી. અત્યાર સુધી તેઓ એમની કેબિનમાં જ બેઠા હતા, પરંતુ હવે તો એ ચાલ્યા ગયા છે. ત્યારે આ સાંભળીને સ્તબ્ધ રહી ગઈ અને એમની સામેની ખુરશી પર બેઠેલા યુવકને આવો વ્યવહાર જોઈને એની આત્મવિશ્વાસ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. પરંતુ એમણે પોતાના ધ્રુજતા હાથોથી પોતાની ફાઇલમાંથી બાયોડેટા કાઢીને એમને સામે ટેબલ પર મૂકી દીધા અને જેવી જ તે ઊભી થઈ અને જવા લાગી ત્યારે સુમિત વર્મા એનો બાયોડેટા જોતા કહ્યું, તમે ઘણા દૂરથી આવ્યા લાગો છો અને ઘરે પહોંચશો ત્યાં સુધીમાં અંધારું થઈ જશે અને આજકાલ વાતાવરણ પણ સારું નથી. તેથી હું થોડી વારમાં ઓફિસની કારમાં તમારી જવાની વ્યવસ્થા કરી દઈશ. થોડીવાર પછી એક કર્મચારી અંદર આવ્યો અને બોલ્યો, સર, કાર આવી ગઈ છે. રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ માધવીના ઘરે પહોંચી ગઈ. પછી માધવીએ જોયું કે એની માં બાલ્કનીમાં ઊભી હતી અને સતત ગેટ તરફ જોઈ રહી હતી. માધવીને આવીને જોઈને એની માના જીવમાં જીવ આવ્યો. શું થયું માં?
તું આટલી બધી પરેશાન કેમ છો? અરે દીકરી, મને તારી ચિંતા સતાવતી રહી હતી અને ઉપરથી તારો ફોન પણ નહોતો લાગી રહ્યો. અને તું તો જાણે જ છે કે તારા પિતાજીના ગયા બાદ એટલે કહીને રંજન ચૂપ થઈ ગઈ. અરે માં, હું ભણેલી ગણેલી છું અને સમજદાર છું, એમ કહીને માધવી એની માતાના આંસુ સાફ કરવા માંડ્યા. ઠીક છે માનવી, તું જલ્દીથી ફ્રેશ થઈને આવી જા, ખાવાનું તૈયાર છે. ખાવાનું ખાતી વખતે રંજનજીએ એમની દીકરીને પૂછ્યું. દીકરીએ તો કહે છે કે ત્યાં બધું કેવું હતું અને મિસ્ટર વર્મા સાથે તારી મુલાકાત થઈ કે નહીં? મને ખબર નથી માં, હું ખૂબ જ થાકી ગઈ છું એટલે સૂવા માટે જઈ રહી હતી. એટલું કહીને માધવી એમના રૂમમાં ચાલી ગઈ. ત્યારે રંજનજી સમજી નહોતા રહ્યા કે શું થયું. બીજી બાજુ માધવી એ સમજવાની કોશિશ કરી રહી હતી કે આખરે આ સુમિત વર્મા કેવો વ્યક્તિ છે. પહેલા તો એને મારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું અને ત્યારબાદ મારો એટલો ખ્યાલ રાખીને મને એની ઓફિસની કારમાં ઘરે મૂકી ગયો. અહીં ઘરે પહોંચીને સુમિત વર્મા પણ માધવી વિશે વિચારી રહ્યો હતો. આ સમયે એના ચહેરા પર સ્મિત આવી ગયું અને એ સમયે મિસ્ટર ગોપાલ વર્માજી એમના રૂમમાં આવ્યા અને કહ્યું, વાહ, આજે તો અમારા દીકરાના ચહેરા પર સ્વીટ આવી ગયું. શું વાત છે? અરે પપ્પા, એવું કશું નથી. આજે ઓફિસમાં એક છોકરી આવીને તમારું વિઝિટિંગ કાર્ડ બતાવી રહી હતી અને કહેતી હતી કે તમે એને ઓફિસ આવવાનું કહ્યું હતું. ત્યારે ગોપાલ વર્મા વિચારમાં પડી ગયા કે એવી કોણ છોકરી આવી હશે કે જેણે મેં વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. ઘણો સમય વિચાર કરીને એણે સુમિતને પૂછ્યું કે તે જોવામાં કેવી લાગી રહી હતી. દીકરા, ત્યારે સુમિતે કહ્યું, અન્ય છોકરીઓની જેમ એને સલવાર સૂટ પહેરેલું હતું. હવે મને યાદ આવ્યું, એક દિવસ મેં કહ્યું હતું કે મારી કારની સામે છોકરી આવી ગઈ હતી અને મેં માંડ બચી. મને લાગી કે આ તે જ છોકરી છે, પરંતુ તે એક ખૂબ જ નમ્ર છોકરી હતી અને તે ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી અને તે મારી કાર સાથે અથડાઈ ગઈ હતી. ત્યારે જો એની જગ્યાએ બીજું કોઈ હોત તો તે મને પૈસા આપવાની ધમકી આપી શકતું હોત, પરંતુ એને એવું ન કર્યું. અરે સુમિત, આજે તે આપણી કંપનીમાં આવી હતી તો એને તે શું કહ્યું? બહુ મોટી અપેક્ષા સાથે આવી હશે, તે ગોપાલજીએ પૂછ્યું. તો સુમિત બોલ્યો, અરે પપ્પા, મને તો એ છોકરી બહુ મૂર્ખ લાગતી હતી. મેં 4 કલાક સુધી મારી કેબિનની બહાર બેસીને તમારી રાહ જોતી રહી. એકવાર પણ કોઈને પૂછ્યું નહીં કે કોની કેબિન છે. અને તે પછી જ્યારે અંદર આવી ત્યારે મારી સાથે વાત કરતી વખતે પણ એનો અવાજ અને હાથ કાંપતા હતા. ના દીકરા, એ છોકરી મૂર્ખ નથી. ક્યારેક સંજોગો એવા બની જાય છે કે વ્યક્તિને મૂર્ખ બનાવી દે છે. આ સાંભળી અને સુમિત વિચારમાં પડી ગયો. બીજા દિવસે જ્યારે તે ઓફિસે પહોંચ્યો ત્યારે એના પિતાએ શબ્દો હજુ પણ એના કાનમાં ગુંજી રહ્યા હતા કે ક્યારેક સંજોગો એવા બની જાય છે કે તે વ્યક્તિને મૂર્ખ બનાવી દે છે. કદાચ એના પિતાની આ વાત સાચી હોય. તેને એકવાર ચોક્કસ તક આપવી જોઈએ. એવું વિચારીને સુમિતે એનો બાયોડેટા કાઢ્યો અને એની સેક્રેટરીને બોલાવીને માધવીનો બાયોડેટા આપ્યો અને એને કહ્યું કે તે એમાં આપેલા નંબર પર ફોન કરો અને આ છોકરીને કાલે અહીં આવવા માટે કહો. આ બાજુ જેવો માધવીના ફોનમાં ફોન આવ્યો કે તે બીજા દિવસે ઓફિસમાં બોલાવવામાં આવી ત્યારે માધવીને એના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તે ઉત્સાહિત થઈ અને તે રસોડામાં રસોઈ બનાવી રહેલી એની માતા પાસે ગઈ અને ગળે લગાવી લીધી અને બોલી, માં, એ ખૂબ જ મોટી ખુશખબર છે. તને વિશ્વાસ નહીં થાય, થોડી વાર પહેલા મારા ફોનમાં ફોન આવ્યો હતો. અરે માં, મને કાલે વર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી છે. આ તો બહુ ખુશીની વાત છે. એટલું કહેતા તો રંજનની આંખોમાં ચમક આવી ગઈ અને પછી એને કહ્યું, ઓકે દીકરી, કાલે બહાર જતી વખતે તારે શું પહેરીને જવું છે એ અત્યારે તૈયાર કરીને રાખી દે, નહીંતર તો હંમેશા તારા ડ્રેસને લઈને મૂંઝવણમાં રહે છે અને આજે સમયસર સૂઈ જજે. અને આજે તે ચિંતામાં સવારે વહેલા ઉઠી ગઈ હતી અને પછી એ જ વાત જે હંમેશા બનતું હતું તે ફરીથી એના ડ્રેસને લઈને મૂંઝવણમાં આવી ગઈ. પછી એને સુંદર ટોપ સાથે જીન્સ કાઢ્યું અને ઓફિસ ગર્લની જેમ તૈયાર થઈ. પછી એને માતા રંજનની રૂમમાં આવ્યા અને કહ્યું, આજે તો
તું ખૂબ જ સુંદર લાગી રહી છો. તને ખબર છે દીકરી, તારા પિતાજીનું એક સપનું હતું કે એક દિવસ એની દીકરી પોતાના પગ પર ઊભી રહે. જો તે આજે હયાત હોત તો તે ખૂબ જ ખુશ હોત. અને પછી એને કહ્યું કે હવે હું પણ એક એવી વાતોને લઈને બેઠી છું. હવે ઉતાવળ કર, નહીં તો તારે મોડું થઈ જશે. આજે જ્યારે માધવી ઓફિસ પહોંચી ત્યારે એને કોઈને કંઈ પૂછવાનું નહોતું. તે સીધી જ સુમિત વર્માની કેબિનમાં પહોંચી ગઈ અને બહાર બેસીને ઇંતજાર કરવા લાગી. થોડીવાર પછી એને અંદર બોલાવી લીધી. જ્યારે એનીએ સામે જોયું તો સુમિત વર્માની જ્યારે બીજા 4 વ્યક્તિઓ પણ બેઠા હતા, જેમાંથી એક શ્રી ગોપાલ વર્મા પણ હતા. ત્યારે માધવીએ પોતાનું માથું નમાવીને બધાનું અભિવાદન કર્યું. ત્યારે બધાએ વારાફરતી માધવીને અમુક પ્રશ્નો પૂછ્યા અને માધવીએ આત્મવિશ્વાસ સાથે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. પછી ગોપાલજીએ તેણીને બહાર રાહ જોવાનું કહ્યું અને પછી થોડીવાર પછી મિસ્ટર ગોપાલ વર્મા બહાર આવ્યા અને ત્યારે માધવીએ એના પગને સ્પર્શ કર્યા. તો એને આશીર્વાદ આપતા ગોપાલજીએ કહ્યું, દીકરી, હું તને જલ્દી ફોન કરીને માહિતી આપીશ અને મને ખાતરી છે કે જ્યારે તું અમારી કંપનીમાં જોડાઈશ ત્યારે તું આ કંપનીને ખૂબ જ ઊંચાઈ પર લઈ જઈશ. ગોપાલજી ત્યારે ધન્યવાદ કહી અને માધવી બહાર જવા લાગી. ત્યારે ગોપાલજીએ એમના એક ડ્રાઈવરને બોલાવ્યો અને માધવીને એના ઘરે મૂકવા માટે કહ્યું. આ બાજુ મિસ્ટર સુમિત વર્મા આજ સુધી માધવીના આત્મવિશ્વાસથી બહુ જ પ્રભાવિત થઈ ગયો. ના ચાહવા છતાં પણ તે વારંવાર માધવીના વિશે વિચારી રહ્યો હતો. પછી તે ખુદને જ કહેવા લાગ્યો કે માધવીને હું અચાનક આટલો બધો પસંદ કેમ કરવા લાગ્યો. ત્યારે મનમાં ને મનમાં બોલી ઉઠ્યો, હવે મારી જિંદગીમાં કોઈ પણ છોકરી માટે કોઈ જગ્યા નથી. જિંદગીમાં એકવાર છેતરાયા પછી હું આ મુશ્કેલીમાં પડવા નથી માંગતો. હકીકતમાં મિત્રો, લગભગ 3 વર્ષ પહેલા સુમિત એક સુંદર સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો હતો અને ધીમે ધીમે વાત એટલી હદે પહોંચી ગઈ હતી કે સુમિતે નક્કી કર્યું હતું કે તે લગ્ન કરશે તો ફક્ત એ છોકરી સાથે જ. પરંતુ એક દિવસ સુમિતના એ જ નજીકના મિત્રોએ એને કહ્યું કે સુમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ અને જ્યારે એણે નાપાસ કરી તો ત્યારે એને ખબર પડી કે તે છોકરી પહેલેથી જ પરણિત છે અને તે માત્ર પ્રેમ કરવાનો ઢોંગ કરી રહી છે. તે દિવસથી એને પ્રેમ ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો હતો અને એને શપથ લીધા હતા કે જેના જીવનમાં ક્યારેય બીજી છોકરી નહીં આવે જે એની લાગણીઓ સાથે રમત રમી શકે. પરંતુ આજે ના જાણે કેમ એને ફરીથી પ્રેમનો અનુભવ થવા લાગ્યો હતો. આજે જ્યારે સુમિત વર્માને એની મોર્નિંગ વોક કરીને ઘરે પરત ફર્યો ત્યારે શ્રી ગોપાલ વર્મા એની રાહ જોઈ રહ્યા હતા. એને જોઈને તે બોલ્યા, શું વિચાર્યું તે બેટા? ત્યારે સુમિત વર્માએ કહ્યું, શેના માટે પિતાજી? અરે દીકરા, તારી પર્સનલ સેક્રેટરી માટે, જે કાલે ઇન્ટરવ્યૂ લીધો હતો, હું એની વાત કરી રહ્યો છું. ત્યારે તે પોતાના જીવનના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને માધવીથી દૂર રહેવા માંગતો હતો. તેથી એણે કહ્યું કે મને લાગે છે કે અગાઉની પર્સનલ સેક્રેટરી તે ઠીક છે, પરંતુ દીકરા, મને આ પોસ્ટ માટે માનવી વધારે પરફેક્ટ લાગી અને હું આ એની લાયકાત આધારે કહી રહ્યો છું. કારણ કે તે છોકરી બાકીની છોકરીઓ કરતાં ઘણી જ અલગ છે અને વધુ પ્રભાવશાળી પણ છે. ઠીક છે પપ્પા, મારી ઓફિસમાં બધાને પૂછ્યા પછી હું તમને કહીશ. જ્યારે સુમિતે એ ઓફિસ પહોંચ્યો ત્યારે એને બધાનો અભિપ્રાય પૂછ્યો. પછી બધાએ માધવીનું નામ લીધું. હવે સુમિતે એને પસંદ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી એણે એના પિતાને ફોન કર્યો અને એના નિર્ણય વિશે જણાવ્યું. આજે લગભગ સવારના 10:30 વાગ્યા હતા અને ત્યારે માધવીનો મોબાઈલ રણકી ઉઠ્યો, પરંતુ તે હજુ સુધી સૂઈ રહી હતી કારણ કે આખી રાત ઓફિસ વિશે વિચાર કરી રહી હતી. એટલે ત્યારે રંજનજીએ કહ્યું, માધવી, તારા મોબાઈલમાં રિંગ વાગી રહી છે અને તું કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ રહી છે. પણ ત્યારે ગાઢ નિંદ્રામાં હતી, તેથી આખરે રંજનજીએ ફોન જવાબ આપવો પડ્યો. ત્યારે રંજનજીએ ફોન ઉપાડ્યો તો બીજી બાજુથી ગોપાલ વર્માનો અવાજ આવ્યો. હું વર્મા ઇન્ડસ્ટ્રીઝથી ગોપાલ વર્મા બોલું છું. નમસ્તે સર, હું માધવીની માતા છું. નમસ્તે, હું માધવીની વાત કરવા માંગુ છું. હા, હું એને હમણાં જ
બોલાવી લાવું. એટલું કહીને રંજનજી માધવીના રૂમમાં ગયા અને માધવીના મોં પર થોડું પાણી રેડી દીધું, જેના કારણે તે ઉઠી ગઈ. મિસ્ટર ગોપાલ વર્માનો ફોન છે, રંજનજીએ કહ્યું. ત્યારે માધવીએ એની માતા પાસેથી ફોન લઈને બોલી, હેલો, ગુડ મોર્નિંગ, હું માધવી બોલું છું. હા દીકરી, મેં તને એ જણાવવા માટે ફોન કર્યો છે કે તું આવતીકાલથી જ અમારી કંપનીમાં જોડાઈ શકે. ઓકે સર, હું કાલે પહોંચી જઈશ. આટલું કહીને માધવીને ફોન કટ કરી દીધો. ગોપાલ વર્મા સાથે વાત કર્યા પછી રંજનજી થોડા ચિંતિત થઈ ગયા, કારણ કે તે અવાજ તેમને ખૂબ જ પરિચિત લાગતો હતો. ત્યારે માધવીએ કહ્યું, માં, હવે તમે બધી ચિંતા છોડીને આરામ કરો, કારણ કે હવે તમારી દીકરીને નોકરી મળી ગઈ છે. ત્યારે રંજનજીએ કહ્યું કે એ તો બહુ જ સારી વાત છે દીકરી. તારા પિતાજીના અવસાન પછી હું કોઈક રીતે તે આ ઘરનો ખર્ચ સિલાઈ કરીને ચલાવતી હતી, પણ હવે નબળી આંખોને કારણે હું એ પણ કરી શકતી નથી. ભગવાનનો આભાર કે તને નોકરી મળી ગઈ. હવે અમારી બધી તકલીફો દૂર થઈ જશે. માતા, મને શ્રી સુમતિ વર્માની પર્સનલ સેક્રેટરીની નોકરી તો મળી ગઈ છે, પરંતુ એમની વર્તણૂક મને ખૂબ જ વિચિત્ર લાગે છે. એ મને ઘમંડી માણસ લાગી રહ્યો છે. ત્યારે રંજનજીએ કહ્યું, જો દીકરી, આપણે એક અથવા બે મુલાકાતમાં કોઈના વિશે આવી કોઈ ધારણા ન કરી શકાય. તું થોડા દિવસ એમની સાથે કામ કરીશ, ત્યારે તું એ લોકોને જાણી શકીશ અને તું તે લોકોને ઓળખી શકીશ અને સમજી શકીશ. કોઈની સાથે કામ કરવામાં અને બેસાડવામાં થોડો સમય લાગે છે, પરંતુ મને ખાતરી છે કે તું થોડા સમયથી અંદર બધું સાંભળી લઈશ. ત્યારે માધવી એની માતાના ખોળામાં માથું ઢાંકીને આરામથી સૂઈ ગઈ. પરંતુ રંજનજી હજુ શ્રી ગોપાલ વર્મા વિશે જ વિચારી રહ્યા હતા. તે અવાજ એમને પરિચિત લાગતો હતો. પછી બેસીને એને અચાનક કહ્યું, ના, એ ગોપાલ ન હોઈ શકે. તે તો એક મધ્યમ વર્ગીય પરિવારનો ગોપાલ છે, અને આ તો વર્મા ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી ગોપાલ વર્મા છે. અને એવું વિચારતા વિચારતા રંજનજી પોતાની અતીતની યાદોમાં ખોવાઈ ગયા. એક સમય હતો જ્યારે તે કોલેજમાં ભણતી હતી. ત્યારે એ જ કોલેજમાં એક મધ્યમ વર્ગીય પરિવારનો સામાન્ય માણસ ગોપાલ પણ ભણવા માટે આવતો હતો. તે ખૂબ જ જોવામાં શાંત સ્વભાવનો હતો. ત્યારે રંજન પણ ખૂબ જ શાંત સ્વભાવ ધરાવતી હતી, અને ધીમે ધીમે રંજન એના તરફ આકર્ષિત થઈ ગઈ, અને તે પણ રંજનની સુંદરતા અને સાદગીથી પ્રભાવિત થઈ ગયો. હવે તો એ બંને એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા. પરંતુ જ્યારે રંજનના પરિવારજનોએ આ વાતની જાણ થઈ, ત્યારે એને એની દીકરીના જીવન વિશે એવો નિર્ણય લઈ લીધો કે જેની રંજનને કલ્પના પણ નહોતી કરી. ફક્ત 10 દિવસની અંદર જ રંજનના લગ્ન એક જ બીજા છોકરા સૂરજ સાથે કરી દીધા. આમ તો સૂરજ એક સારા પરિવારનો છોકરો હતો, પરંતુ એને દારૂ પીવાની અને જુગાર રમવાની ખૂબ જ ખરાબ આદત હતી. જ્યારે રંજનને આ વાતની ખબર પડી, ત્યાર સુધીમાં તો એક દીકરીની માતા બની ગઈ હતી. હવે ધીમે ધીમે સૂરજ જુગારમાં અને દારૂના નશામાં બધું જ ગુમાવી બેઠો, અને 10 વર્ષ પછી દારૂના નશામાં એ રોડ એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે રંજનજીના તમામ સપના ઉજળી ગયા. ત્યારે સાસરીવાળાઓએ પણ એની કોઈ પણ મદદ ન કરી, અને જ્યારે એના ભાઈએ એને પૈસાની મદદ કરવા માટે કહ્યું તો એને ભાભી એને રોકી દીધો. ત્યારે રંજનજીએ પૂરી રીતે તૂટી ચૂકી હતી. પરંતુ પછી એને હિંમત ભેગી કરી અને પોતાની પુત્રીની ખાતરી પોતાની જાતને કાબૂમાં રાખી, અને પછી શક્ય એટલી મહેનત કરી, અને જેમ તેમ કરીને પોતાની જિંદગીની ગાડીને પાટા પર લઈ આવી. ત્યારે તે પોતાના વિચારોમાં રંજનજીની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે માધવી સૂઈને ઉઠી તો એ પોતાની માનો કબાટ ખોલી અને એમાંથી કપડાં ગોતવા લાગી. ત્યારે રંજનજીએ એને કહ્યું, શું થયું દીકરી, કબાટમાં શું શોધી રહી છે? ત્યારે માં, હું વિચારી રહી છું કે કાલે મારો ઓફિસમાં પહેલો દિવસ છે, તો હું સાડી પહેરીને જાઉં. આ સાંભળીને રંજનજીએ આશ્ચર્ય સાથે કહ્યું, શું તને સાડી કેવી રીતે પહેરવી એ આવડે પણ છે? અને પહેરી પણ લઈશ તો સંભાળીશ કેવી રીતે? એવું કહીને રંજનજી હસવા લાગ્યા. ત્યારે માધવીએ કહ્યું, અરે માં, હવે હું નાની નથી, મોટી થઈ ગઈ છું, અને તમે મને સાડી કેવી રીતે પહેરવી એ શીખવાડશો.
બીજા દિવસે માધવી બ્લેક કલરની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ ત્યારે રંજનજી ખૂબ જ ધ્યાનથી એ સાડીને જોવા લાગ્યા, કારણ કે તે જ સાડી હતી જે આજથી 27 વર્ષ પહેલા ગોપાલે એના માટે ખરીદી હતી. ત્યારે જ બહારથી ગાડીનો હોર્ન સંભળાયો. ઓફિસની ગાડી માધવીને લેવા માટે આવી ગઈ હતી. ઓફિસના સમયથી 25 મિનિટ પહેલા જ માધવી ઓફિસે પહોંચી ગઈ અને ત્યારે સુમિત વર્માની જૂની પર્સનલ સેક્રેટરી એને તમામ કામ સમજાવતા એવું કહ્યું કે મિસ્ટર સુમિત વર્મા કામમાં લાપરવાહી બિલકુલ ચલાવશે નહીં. હવે 10 વાગ્યે સુમિત વર્માએ એને પોતાની કેબિનમાં બોલાવી. જેવી માધવી અંદર ગઈ તો સુમિત વર્મા એની સામે જોઈ જ રહ્યા. બ્લેક સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે જોઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ મંત્રમુગ્ધ થઈ જાય. ત્યારે તો એ ભૂલી જ ગયો હતો કે એને માધવીને કોઈ પણ કામ માટે બોલાવી છે. થોડીવાર માટે ઓફિસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ત્યારે તે શાંત ન તોડતા માધવી બોલી, સર, તમે મને બોલાવી? ત્યારે સુમિત વર્મા ઝસકી ગયો અને બોલ્યો, તમે બધું જ કામ બરાબર સમજી લીધું છે ને? અને જો કંઈ સમજાયું ન હોય તો પછી સમજી લેજો, પરંતુ કામમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. ઓકે સર. એટલું કહીને માધવી એને કામમાં લાગી ગઈ. હજુ વિચારીને એને જ્યારે એ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે થોડા સમય પછી એક વ્યક્તિ કોફી લઈને ઓફિસમાં આવ્યો અને પછી સુમિત વર્મા તો એની કોફી ક્યારનાય પૂરી કરી ચૂક્યા હતા, પરંતુ ત્યારે માધવી પૂરા સંપૂર્ણ સાથે પોતાના કામમાં મગ્ન હતી. તે એની કોફી પીવાની પણ ભૂલી ગઈ હતી. તમામ કામ તે ખૂબ જ કુશળતાપૂર્વક કરી રહી હતી, પરંતુ એના ચહેરા ઉપર ગભરાહટ સાફ સાફ દેખાઈ રહી હતી. ત્યારે સુમિત વર્મા બોલ્યા, મેડમ, તમારી કોફી તો પી લ્યો. કામ તો ચાલુ રહેશે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીં તમને કંઈ પ્રકારની સમસ્યા નહીં થાય. હા સાહેબ, કહી અમે માધવી ફરી એનું કામ કરવા લાગી. સાંજના સમયે જ્યારે માધવી ઓફિસેથી જવા માટે નીકળી ત્યારે મિસ્ટર ગોપાલ વર્મા એમની પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, કેવો રહ્યો આજનો દિવસ? ત્યારે માધવીએ કહ્યું, બહુ જ સરસ. તો શ્રી ગોપાલ વર્માએ કહ્યું, સુમિત તો તમારા કામના ખૂબ જ વખાણ કરી રહ્યો હતો, અને જો તમે કોઈ સમસ્યા હોય તો જરા પણ સંકોચ રાખ્યા વિના મને જણાવી દેજે. ત્યારે માધવીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, જી બિલકુલ. હવે એના દિવસો આમ જ પસાર થતા રહ્યા અને દરેક એક દિવસ સાથે સુમિત વર્મા એનાથી વધુને વધુ પ્રભાવિત થતો ગયો. માધવીની શાલીનતા, નમ્રતા અને સરળ સ્વભાવ એને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો. ત્યારે તે સમજી ગયો હતો કે માધવી બીજી છોકરીઓ કરતાં ખૂબ જ અલગ છોકરી છે. આજે માધવીને ઓફિસમાં કામ કરતા 1 મહિનો થઈ ગયો હતો. એક દિવસ માધવી જ્યારે પોતાનું કામ પતાવીને ફાઇલ લઈને સુમિત વર્માની કેબિનમાં પહોંચી ત્યારે સુમિત વર્માએ એના દિલની વાત એને કહી દીધી, માધવી, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે સુમિત વર્માએ આ વાત કરી તો માધવી ચોંકી ગઈ અને કોઈ પણ જવાબ દીધા વગર ઊભી થઈને ત્યાંથી નીકળી ગઈ. ત્યારે માધવીની આવી પ્રતિક્રિયા જોઈને સુમિત ચિંતિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે એને માધવીની લાગણી દુભાવી છે હવે તો એનું પણ કઈ કામમાં મન લાગી રહ્યું ન હતું. તેથી તે થોડા સમય પછી જ્યારે ઓફિસથી એમના ઘરે ગયો ત્યારે ગીતાજી એને ચૂપ જોઈને ચિંતિત થવા લાગ્યા. ત્યારે એની માતાની સામે તો સુમિતે બહાનું બનાવી દીધું કે તેની તબિયત સારી નથી, પરંતુ ગોપાલ વર્માજી એમને આટલા ઉદાસ જોઈને સમજી ગયા કે વાત કંઈક અલગ છે. આ બાજુ માધવી પણ પોતાના ઘરે જઈ અને તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને સૂઈ ગઈ. ત્યારે રંજનજીને માધવીનું આવું વર્તન કંઈ વિચિત્ર લાગ્યું. તે કંઈ બોલતી નહોતી અને જ્યારે રંજનજી જમવાનું લઈને આવ્યા ત્યારે એને ખાવાની પણ ના પાડી દીધી. ત્યારે રંજનજીએ બહુ પૂછતા માધવીએ એની માતાને કહ્યું કે હવે કેવી રીતે સુમિત વર્માએ એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી આવી. ત્યારે રંજનજીએ કહ્યું કે તે બિલકુલ બરાબર કર્યું. લગ્નની બાબતમાં ઉતાવળ કરવી એ સારી વાત નથી. કંઈક વિચાર કર્યા પછી માધવી બોલી, માં, મને લાગે છે કે તે દિલથી ખરાબ નથી. તે આટલી મોટી ઇન્ડસ્ટ્રીનો એકમાત્ર માલિક છે, તેથી એને કોઈ પણ બીજી સારી છોકરી મળી શકતી હોત.
પરંતુ એને મને ફક્ત એટલા માટે પસંદ કરી કારણ કે તે કોઈ વ્યક્તિને એના સેટથી નહીં પરંતુ એના ગુણોથી પસંદ કરે છે. ઠીક છે દીકરી, પરંતુ કોઈ પણ ફેસલો સમજીને વિચારીને કરજે. રંજનજી એટલું કહીને રસોડામાં ચા બનાવી લાવવા માટે જતા રહ્યા અને ઘણીવાર વિચાર કર્યા પછી માધવી એક ફેસલા પર પહોંચી ગઈ અને એને પોતાને ફોન ઉપાડ્યો અને સુમિત વર્માના નંબર પર એક મેસેજ કર્યો જેમાં લખ્યું હતું, હું પણ તને પસંદ કરવા લાગી છું અને મારો જવાબ હા છે. જો તે સમયે સુમિતનો મોબાઈલ ગોપાલ વર્મા પાસે હતો. જેવો એમણે માધવીનો આ મેસેજ વાંચ્યો તો એ સમજતા વાર ન લાગી કે આ મામલો કંઈક અલગ છે. એટલે તરત જ એમણે માધવીને ફોન લગાડ્યો અને કહ્યું, માધવી દીકરી, અમે લોકો થોડી જ વારમાં તમારા ઘરે આવી રહ્યા છીએ. હું તારી માતાને મળવા માંગુ છું. એટલું કહી અને ફોન મૂકી દીધો. જ્યારે માધવીએ એની માતાને આ વાત કહી તો એ ઝડપથી ઘરની પરિસ્થિતિ સુધારવામાં વ્યસ્ત થઈ ગઈ. એટલામાં માધવી પણ ચા સાથે પીરસવા માટે નાસ્તો તૈયાર કરવાની તૈયારી કરી ચૂકી હતી. ત્યારે હવે લગભગ અડધા કલાક બાદ દરવાજાની ઘંટડી વાગી. માધવીએ દરવાજો ખોલ્યો. તે સામે શ્રી ગોપાલ વર્માજી ઊભા હતા. એટલે માધવીએ નીચે નમીને એમના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે માધવી મિસ્ટર વર્માજીએ એમને આશીર્વાદ આપ્યા અને પછી એની માતા સાથે એનો પરિચય કરાવતા માધવીએ કહ્યું, સર, અમારી માતા છે. ત્યારે જે નમસ્તે કહીને રંજનજીએ તેની તરફ ધ્યાનથી જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને બીજી તરફ ગોપાલ વર્માજી આજે જે રીતે રંજનજીનો સામનો થયો એ જોઈને તે એની આંખો પહોળી થઈ ગઈ અને એકાએક એમની સામે અતીતના દ્રશ્યો ઘૂમવા લાગ્યા. ત્યારે રંજનજીના પિતાજીએ કહ્યું કે હું મારી દીકરીનો હાથ આ છોકરાના હાથમાં બિલકુલ નહીં દઉં. મારી છોકરીને લાયક ન હોય અને પગની ધૂળને વણ આપણા માથે કેવી રીતે સજાવી શકાય. ગોપાલજી જ્યારે આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે રંજનજી બોલ્યા, તમે શું વિચારી રહ્યા છો? ત્યારે ગોપાલ વર્માજી બોલ્યા, રંજનજી, તમારા બાળકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. હવે એમની ખુશી ફક્ત તમારા હાથમાં છે. હું નથી ઈચ્છતો કે વર્ષો પહેલા જે બન્યું એ ફરી બને. એટલે રંજનજીએ કહ્યું, બિલકુલ, હું તમારી વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. એટલા માટે મને એવું લાગે છે કે જેટલું બને એટલું જલ્દી આપણા બાળકોને વિવાહના અતૂટ બંધનમાં બાંધી લેવા જોઈએ. હું એવું નથી ચાહતી કે મારા પરિવારવાળા આ સંબંધના વિરોધમાં ઊભા રહે. એટલા માટે આપણા બાળકોના લગ્ન પછી જ આપણે એ લોકોને સંબંધ વિશે જાણ કરીશું. એટલી વારમાં માધવીજી પણ ચા સાથે નાસ્તો લઈને આવી ગઈ. ત્યારે ગોપાલજીએ પોતાનું મોં મીઠું કર્યું અને દીકરી, હવે તું જેમ બને એમ જલ્દી અમારા ઘરની લક્ષ્મી બનીને અમારે ઘરે આવી જા. પછી આપણે પપ્પા દીકરી બંને સાથે બેસીને બિઝનેસ મીટિંગ કરીશું. આ સાંભળીને માધવીના ચહેરા પર મુસ્કરાહટ આવી ગઈ. લગભગ 3 દિવસ પછી માધવી અને સુમિતના લગ્ન ખૂબ જ સરળ રીતે કરાવી દીધા. આજે રંજનજી માટે એક પળ ખૂબ જ ભારે લાગી હતી કારણ કે એની દીકરી જ હતી એનો સહારો, જેની સાથે તે પોતાના સુખ અને દુઃખને વહેંચી શકતી હતી. આજે એ પણ લગ્ન કરીને એના ઘરે ચાલી જવાની હતી. એ વિચારીને એમનું હૃદય કંપી રહ્યું હતું. વિદાય સમયે જ્યારે માધવીએ કહ્યું, માં, તમારો ખ્યાલ રાખજો, ત્યારે રંજનજી પોતાના આંસુ રોકી ન શક્યા. પરંતુ એને એ વાતની ખૂબ ખુશી હતી કે એની દીકરી એ ખૂબ જ સારા ઘરે જઈ રહી છે. જ્યારે એને ખૂબ જ પ્રેમ અને સન્માન મળશે. પછી રંજનજીએ એના પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી અને એને એમ પણ કહ્યું કે 2 દિવસ પછી રિસેપ્શન પાર્ટી છે. પરંતુ રિસેપ્શનના દિવસે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે પૈસા લોકોના વિચારો પર કેવી રીતે અસર કરે છે. કારણ કે તે એના માતા પિતા 27 વર્ષ પહેલા એના લગ્નની વિરુદ્ધ હતા. સુમિત અને માધવીની જોડે જોઈને તેના વખાણ કરી રહ્યા હતા. તો મિત્રો, આ કહાની કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે.
ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હર કહાનીને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.